એટલે પુનઃ એકવાર એવો જયઘોષ કરીએ મા ધરતી આપણા ઉપર રાજી થાય। ભારત માતા કી, ભારત માતા કી। આપણી આણંદ કૃષિ યુનિવર્સિટીના આજના 22મા પદવીદાન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વાઇસ ચાન્સલર તો હિન્દીમાં બોલ્યા, પણ હવે આપણા રાજ્યપાલ શ્રી છે ને એ બરાબર ગુજરાતી થઈ ગયા છે, બરાબર આપણી વાત સમજે છે, એટલે હું ગુજરાતીમાં જ વાત કરીશ। આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી, આપણા ચાન્સલર, અને હું એમ કહીશ કે આપણે તો ભાગશાળી છીએ, પણ વિદ્યાર્થી વિશેષ ભાગશાળી છે કે એવા એક મહાપુરુષના હસ્તે આપ ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છો। એવા આચાર્ય દેવજીના ચરણોમાં હું સચોટ વંદન કરું છું। આપણા ખાસ અતિથિ, મારે તો વિદ્યાર્થીઓને કહેવું છે કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જોવા જજો, જે અત્યારે અભ્યાસ પણ કરતા હોય છે અને જે ડિગ્રી પણ લઈને ફિલ્ડમાં જવાના છે। એવા આપણા પદ્મશ્રી અને એક નરેન્દ્રભાઈના વિઝનને સમગ્ર વિશ્વની અંદર એક અલગ આપણી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં જે અલગ ઇમેજ આપી છે, અલગ એક ઓળખ આપી છે, સમગ્ર વિશ્વ અહીંયા આવવું પડે એવી ફરજ ઊભી કરી છે। લગભગ 35-40 દેશના લોકો એ અહીંયા આપણી આ યુનિવર્સિટીમાં ભણવા આવે છે। બોલો, હું ત્યાં ગયેલો છું। એવા આદરણીય વ્યાસ સાહેબ, આપણા વાઇસ ચાન્સલર શ્રી કળથિયાજી, કુલસચિવ ભાઈ શ્રી પટેલ, વિવિધ યુનિવર્સિટીના અહીંયા સૌ વાઇસ ચાન્સલરો પણ દેખાય છે, સૌ આમંત્રિત ભાઈઓ બહેનો, વિદ્યા પરિષદના, સંશોધન પરિષદના, વિસ્તરણ પરિષદના સૌ સભ્યશ્રીઓ, આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો, ડીન, વૈજ્ઞાનિકો, સૌ કર્મચારીગણ અને વાલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ, મને આનંદ છે કે આપણે આ આણંદ કૃષિ યુનિવર્સિટી એ સૌથી જૂની યુનિવર્સિટી છે અને એમાં આપ અભ્યાસ કરીને આજે ફિલ્ડમાં જઈ રહ્યા છો। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનની નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યારબાદ મને જે અહીંથી હમણાં માહિતી આપી છે એ પ્રમાણે માત્ર એક કોલેજ આપણી અંડરમાં હતી। આજે મને એમ છે, કેટલી છે કોલેજો આજે આપણી નીચે? 7 જેટલી કોલેજો અલગ અલગ, એમાં 2 એગ્રીકલ્ચર, એક હોર્ટિકલ્ચર, એક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એક ફૂડ પ્રોસેસિંગ, એક ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર બિઝનેસ મેનેજમેન્ટ, 5 પોલિટેકનિકલ ડિપ્લોમા અભ્યાસક્રમ। મને એવું લાગે છે કે આવા વિઝનરી નેતૃત્વ ગુજરાતને મળ્યું અને હવે દેશમાં ગયા, એમના કારણે આ સંભવ બન્યું છે। નરેન્દ્રભાઈનો આ તકે આપણે આભાર માનીએ। આપણે આ યુનિવર્સિટી એક હતી, પછી 3 યુનિવર્સિટીઓ, એમણે નવસારી, આપણે જુનાગઢ અને દાંતીવાડા એ પછી બની, અને એથી વધારે આનંદ છે કે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી એ મોદી સાહેબ અને આપણા રાજ્યપાલ શ્રીના કારણે એ વિશ્વની પહેલી પ્રાકૃતિક યુનિવર્સિટી પણ આપણા ગુજરાતમાં સ્થપાણી। મિત્રો, આ એક ડિગ્રી આપ માત્ર નથી મેળવી રહ્યા, નવી જવાબદારી, કૃતજ્ઞતા અને સમાજ પ્રત્યેના કર્તવ્ય ભાવ સાથે નવી જીવન યાત્રાની આપણી શરૂઆત થઈ રહી છે। આપ સૌની પ્રતિભા, સંવેદના, સમર્પણ દ્વારા સાચા કૃષિ ઋષિ બની અને આપ સૌ દેશ અને સમાજ પ્રત્યે આપનું ઋણ નિભાવશો એવો મને અડગ વિશ્વાસ આપના પર છે। આપ જે પ્રકારે અહીંથી અભ્યાસ કરીને જઈ રહ્યા છો, ખેતીની પરંપરાગત જ્ઞાન સાથે આધુનિક ટેકનોલોજીનું સંયોજન આપવાની તાત્કાલિક જરૂરિયાત આ સમયે આપણને લાગી રહી છે। આ કાર્ય જેવા યુવા કૃષિ વિજ્ઞાનીઓ વગર એ ક્યારેય આ કાર્ય શક્ય નથી। આપણા દેશમાં વિશાળ યુવા શક્તિઓ એ પડી છે, ત્યારે જો આ યુવા શક્તિ આપ સૌ સર્જનાત્મક શક્તિમાં લઈ જઈ શકો, કુશળતા અને સંકલ્પ શક્તિને
રાષ્ટ્ર નિર્માણ સાથે જોડશો તો આપણું ભારત માનની મોદી સાહેબે દર્શાવેલી વિકસિત ભારતની જે કલ્પના છે એ કલ્પના નિશ્ચિત સ્વરૂપે સાકાર થશે અને વિશ્વ આખાને આપણું ભારત એ માર્ગદર્શન આપે એવી સંભાવનાઓ એ આજે આપણે જોઈ રહ્યા છે. આજે મને આનંદ છે કે અહીંયા 2 બિલ્ડિંગ, પ્રિસિઝન ફાર્મિંગનું બિલ્ડિંગ અને મિથેન ગેસ એમિશન બિલ્ડિંગ, એમનું ઉદ્ઘાટન મહામહિમના હસ્તે થયું છે. ભારતમાં ન થયું હોય એવું સંશોધન આ આપણી યુનિવર્સિટીએ કર્યું છે. ત્યારે હું વાઇસ ચાન્સેલર શ્રી કથિરિયાજી અને સમગ્ર એમની ટીમને, વૈજ્ઞાનિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમગ્ર ભારતની અંદર પહેલું આ પ્રકારનું સંશોધન, તુલનાત્મક સંશોધન, એ પ્રાકૃતિક ખેતી હોય ને રાસાયણિક ખેતી હોય, જેની જરૂર હતી સાહેબ, મને એવું લાગે છે કે એની શરૂઆત એ માનની મોદી સાહેબ, આપણા ભૂપેન્દ્રભાઈ અને આપના માર્ગદર્શન નીચે આપણી યુનિવર્સિટીએ કરી દીધી છે. નવો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે આપણા સંશોધનો એક એવો મેપ બનવાનો છે એ અત્યારે કદાચ આપણને નહીં દેખાય, પણ સમય જતા જ્યારે ફરજ પડશે એ કિસાનને, ખેડૂતને, સમાજને, એવા વખતે એક નવા બેન્ચમાર્ક સાથે આ યુનિવર્સિટી વૈભવશાળી યુનિવર્સિટી તરીકે એ વધારે પ્રસ્થાપિત થવાની આજે તો છે ને છે. બીજું એક આજે નવી શરૂઆત પણ સાહેબના હસ્તે થઈ છે. પ્રાકૃતિક ખેત પેદાશો, ફળફળાદી, શાકભાજી, હવે એ કોઈ યુનિવર્સિટીની અંદર વેચાણ થાય એની શરૂઆત ગુજરાતમાં કંઈ થઈ હોય તો આપણી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સાહેબ કરીને આવ્યા છે. એ જે ખેડૂતોની અંદર જે ભાવ હતો કે હું કંઈક વિશેષ કરી રહ્યો છું, હું કંઈક વિશેષ સમાજને આપી રહ્યો છું. પ્રાકૃતિક ખેતી, જો આમ તો બધું આપણે જોવા જઈએ તો આપણું સંશોધન અને પ્રાકૃતિક ખેતી એ બંને વ્યાસ સાહેબ બહુ લાંબા અંતર સાથેનો ડિફરન્સ છે. પણ કોઈ એક વ્યક્તિ નક્કી કરે મિશન પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા છે અને વૈજ્ઞાનિકો પણ એમાં જોડાય, એમાં મને એમ છે ગુજરાતમાં નરેન્દ્રભાઈ અને મહામહિમશ્રીના કારણે શક્ય બન્યું છે. આપણા વાઇસ ચાન્સેલરો એમણે પણ સ્વીકાર્યું અને એ સંશોધનો થયા. સાહેબ, કોઈ કૃષિ યુનિવર્સિટીઓ સંશોધન કરીને એમ કે પ્રાકૃતિક જે ખેતી થઈ રહી છે એની જમીનને પ્રાકૃતિક ખેતીનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એ બંનેની તુલના, અહીંયા તો હમણાં આપણે સાહેબ જોયું કે ચેરી, ટમેટા, એનું સંશોધન આપણે કર્યું છે. નવા યુગને સમયની સાથે આપણે સમાજની અંદર જે જરૂર છે આપવા માટેના પ્રયાસો આપણે આ યુનિવર્સિટીએ કર્યા છે. ત્યારે નવા સ્ટાર્ટઅપ પર શરૂ કરવાનું લક્ષ્ય પણ આપણા સૌનું હોવું જોઈએ, કારણ કે નરેન્દ્રભાઈએ સારા વ્યવસાય, નોકરી અને કૃષિ સ્ટાર્ટઅપનો પણ મિત્રો આપ સૌને એક નવી દિશા આપી છે. ત્યારે માનની રાજ્યપાલ શ્રી, હું તો એમ કહીશ કે હમણાં જે આપણા બાજુના ખેડા જિલ્લામાં એક ગામની અંદર આખી રાત રહીને આવ્યા છે. આખા દેશમાં આવા મહામહિમ એકેય નથી કે જે કૃષિ માટે, પ્રાકૃતિક માટે, પ્રગતિશીલ ખેડૂત માટે નવી દિશાને, નવી રાહ આપવા માટે પોતાની જાતને ઘસીને ગામડાની અંદર સ્કૂલમાં રહેતા હોય એવા મહામહિમ છે, જે સ્કૂલમાં રાત્રિકાળ એ ખેડૂતોને ભેગા કરે, સમજાવે. નરેન્દ્રભાઈના જે પ્રકલ્પો છે એ સ્વચ્છતા અભિયાન હોય, અન્ય અભિયાનો હોય, સદભાવનાની વાત હોય, આ બધી વાત લઈને, અને હું ચોક્કસ માનું છું કોઈ મને કાંઈ મંત્રી બનાવી દે, કોઈને કોઈ જવાબદારી આપી દે, કોઈને પદ મળી જાય તો મિત્રો એના માત્રથી કોઈ પરિણામો શક્ય નથી. અહીંયા પ્રોફેસરો, વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, વાઇસ ચાન્સેલરો, કર્મચારીઓ, આ વ્યાસ સાહેબ છે, કથિરિયા, આવા અનેક લોકો ભૂતકાળમાં પણ થયા છે અને અત્યારે પણ છે. મિત્રો એમને કંઈક મળ્યા પછી એમની જવાબદારી છે કે એમની જે કૌશલ્ય, કુશળતા, આવડત જે પડી છે એમના થકી સમાજની અંદર એનું પ્રતિબિંબ બનતું હોય છે. અને મને આનંદ છે કે હું પણ ગમે એટલી જગ્યાએ જાઉં પણ મારામાં એ કુશળતા, ક્ષમતા અથવા તો મારી એ પ્રતિષ્ઠા ન બની હોય તો મારી પણ એ કિંમત અથવા હું જે કહેવા માંગુ છું એનો સ્વીકાર થતો નથી. હું એમ કહીશ આજે ગર્વ સાથે રાજ્ય સરકારના કૃષિ મંત્રી તરીકે કે આપણા મહામહિમે એવી એમની પ્રતિષ્ઠા વ્યવહાર સાથે બનાવી છે કે મહામહિમ જે બોલે અને જે કરી રહ્યા છે એ સાચું જ હોય. આ પ્રકારનો ભાવ એ મહામહિમ માટે હું સમગ્ર રાજ્ય અને દેશમાં જોઈ રહ્યો છું. એનું નામ છે આચાર્ય દેવવ્રતજી.
મિત્રો, હમણાં કુરુક્ષેત્રમાં પણ એમનું જે ગુરુકુળ છે, હમણાં અહીંયા આપણે જે શાકભાજી ફળ ફળાદી એ જે વેચવા આવ્યા છે એની અંદર એક હળદર હવે ત્યાં ઉત્પાદન થઈ છે. એ હળદર અહીંયા એ આત્મા પ્રોજેક્ટ જે ખરેખર એમાં આત્મા મામીમ લાવ્યા છે અને એ લોકો ત્યાં જોવા ગયા અને પછી અહીંયા લાવ્યા અને એ ઉગાડતા થયા, એ પણ અહીંયા વેચાય છે. મને યાદ છે કે એક હમણાં અહીંયા કિસાન હતા, સાહેબને આગ્રહ કર્યો, સાહેબ તમે આ લઈ જાઓ, શું હતું એ હું ભૂલી ગયો, શકરિયું હતું. એટલે સાહેબ કે આવડું મોટું હું તો એકલો છું, મારે નથી જોતું. એટલે મેં સાહેબને વિનંતી, સાહેબ એનો ભાવ છે, સાહેબ પણ ખૂબ ભાવનાત્મક ને લાગણીશીલ વ્યક્તિત્વ છે, આપણા માટે ભાગશાળી છે. એટલે એમના શબ્દ હતા કે સાહેબ તમે અમારા માવતર છો. આ માવતર પણ હું એમનેમ નથી મળતું. કોઈ વ્યક્તિ સહજ રીતે બોલી, સાહેબ તમે મારા માવતર છો, લઈ જાઓ. સાહેબ હું આપને સચિત વંદન કરું છું કે આપે જે મિશન સાથે નીકળ્યા છો, આ મિશન ને જનતાએ સ્વીકારીને એ પ્રકારે આગળ વધવાની શરૂઆત કરી છે. 8 લાખ જેટલા ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી સાથે આપણા રાજ્યમાં જોડાણા છે. મામીમ પાસે મહારાષ્ટ્રનો પણ ચાર્જ છે. હવે સાહેબ તો જ્યાં જઈને એક ધૂણી દેખાવીને જ બેસે છે. એટલે ત્યાં પણ અહીંથી આપણા બધા વાઇસ ચાન્સલરને લઈ ગયા, આપણા સંશોધનોની વાત કરી, ત્યાંથી પણ મહારાષ્ટ્રમાંથી અહીંયા આવી રહ્યા છે. ત્યાં પણ એમણે શરૂઆત કરી. માનની મોદી સાહેબે જે પ્રકારે પ્રકલ્પો લઈને, અમિતભાઈ જે પ્રકારે હમણાં સમગ્ર દેશની અંદર જઈને વાત કરી રહ્યા છે, માનની મોદી સાહેબે એવું કીધું કે સૌથી વધારે નજીક જો કોઈ હોય તો મારી નજીક એ પ્રાકૃતિક ખેતી છે. મિત્રો, કેટલા વિઝન સાથે, દ્રષ્ટિ સાથે, મને ખબર નથી આ તમારે અહીંયા અનુરૂપ છે કે કેમ, પણ મને એવું લાગે છે કે આ પ્લેટફોર્મ મળ્યું છે. ત્યારે અહીંયા જે સ્નાતક અનુસ્નાતકો ફિલ્ડમાં જવાના છે, નવા સમયની જરૂરિયાત શું છે એ પ્રમાણે માનસ એ જો આપણે વાળીશું તો મને એવું લાગે છે કે આપણું ભારત એ વિશ્વગુરુના સ્થાને બેસતા જરા પણ સમય નહીં લાગે. આપ સૌ આ આબોહવા પરિવર્તન સમયમાં પ્રાકૃતિક અને ટકાઉ ખેતી અત્યંત મહત્વપૂર્ણ બની છે, ત્યારે ગુજરાત સરકારે પણ રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતીને આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવા માટેના અભ્યાસક્રમો, તાલીમ, સહાય યોજનાઓ શરૂ કરી છે. ત્યારે પ્રાકૃતિક ખેતી એટલે પાછા ભૂતકાળમાં જવું નહીં, પરંતુ વૈજ્ઞાનિક સમજ સાથે પ્રકૃતિ તરફ આગળ વધવું, સ્વસ્થ માટીથી સ્વસ્થ પાક અને સ્વસ્થ સમાજનું નિર્માણ એ શક્ય બન્યું છે. ત્યારે કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ એ યાંત્રિકરણની હોય એની પણ જરૂર છે. ટ્રેક્ટર, ડ્રીપ, સ્પ્રિંકલર, સિંચાઈ પણ અહીંયા એક ખેડૂત અમને મળ્યા. સાહેબને એમ કહ્યું એમણે કે સાહેબ 1 પણ રૂપિયો હું મારા ખેતરમાં ખર્ચ કરતો નથી. 1 પણ એ પ્રાકૃતિક જે એમને વાપરવાનું છે પણ વાપરતો નથી. એ જમીનમાં પણ જે આપણે અળસિયા, કેચવા જે કહીએ છીએ એ પણ એમાં સહજ રીતે, કુદરતી રીતે ઉત્પન્ન થાય છે, જે એની વૃદ્ધિ થાય છે. આ પ્રકારના સંશોધનો યુનિવર્સિટી તો કરે, પણ કોઈ આપણો ખેડૂત ગુજરાતનો વગર સંશોધન એમ કે સાહેબ જોવા અમે વાવ્યું, આ આપણું પરિણામ છે. આ એના તરફની સમજ છે. અને મને આનંદ છે કે આપણા મહામહિમ એ દિશાની અંદર આગળ વધી રહ્યા છે, આપણને સૌને માર્ગદર્શન કરી રહ્યા છે. ભારતનું અર્થવ્યવસ્થામાં કૃષિ યોગદાન, હું આ જે વિદ્યાર્થીઓ બેઠા છે એમને ધ્યાન દોરવા માંગુ છું, એ સૌથી મહત્વનું છે. આપણા જીડીપીમાં 18 થી 19% યોગદાન અને લગભગ 40% રોજગાર એ કૃષિ ક્ષેત્ર આપી રહ્યો છે. તમે બહુ વિશાળ સંભાવનાઓની જે તક છે એની અંદર તમે પગલ માંડી રહ્યા છો. કોઈ નાની સુની તમે ડિગ્રી સિદ્ધ નથી કરી. ઘણી વખત ભણતા હોય એને લાગે ઠીક હવે હું તો અહીંયા કૃષિ સ્નાતક થયો, અલગ અલગ જે ફેકલ્ટી હતી એમાં મેં મારી ડિગ્રી લીધી વ્યાસ સાહેબ, પણ મને એવું લાગે છે કે ગૌરવ સાથે જજો, કારણ કે આવનારો સમય, આવનારું વિશ્વ એ કૃષિ ક્રાંતિનો સમય છે. અને એવા વખતે તમે તમારી જે ક્ષમતા છે, આવડત છે, એથી જે ભણ્યા છો એમાં અનેક પ્રકારે આપણે આગળ વધી શકીએ એમ છીએ. આપણે જાણીએ છીએ કે પશુપાલન, આપણું કૃષિ અને એમાં સહકાર ભળે તો અમિતભાઈ કહે છે કે ખૂબ મોટી ક્રાંતિ એ આપણે લાવી શકીએ. એ દિશામાં માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં
અમિતભાઈએ બધું જ સ્ટ્રક્ચરે દેશ લેવલે બનાવી ચૂક્યા છે. આવનારા સમયમાં આનાથી કિસાનો ની પ્રગતિ થાય, આર્થિક સમૃદ્ધિ મળે એ પ્રકારની રચનાઓ એ માનની અમિતભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવી રહ્યા છે. ત્યારે આપ સૌને હું તો એટલું જ કહીશ કે કૃષિ એ માત્ર વ્યવસાય નથી, એ સેવા છે. આપનું જ્ઞાન ખેડૂતના ખેતર સુધી, ગામના વિકાસ સુધી અને દેશની ખાદ્ય સુરક્ષા સુધી પહોંચે તે દ્વારા આપનું જીવન એ સાચું સાફલ્ય અનુભવો એવી શુભેચ્છા પાઠવું છું. ફરી એકવાર તમામ ડિગ્રી ધારકો, પુરસ્કાર વિજેતાઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપું છું. મહામહિમ અહીંયા હાજર છે ત્યારે હું રાજ્ય સરકાર વતી એમને ભરોસો આપું છું કે સાહેબ, આ મિશન પ્રાકૃતિક ખેતી એ જે તમે લઈને નીકળ્યા છો, તમે જે અમને રાહ ચીંધ્યો છે, એમાં અમારો વિભાગ, અમારી યુનિવર્સિટીઓ અને ખેડૂતો એને જે અમારે કરવું ઘટે એ પ્રકારે એમની જનજાગરણનું કામ કરીને મોદી સાહેબના નેતૃત્વની અંદર જે એમણે કલ્પના કરી છે એને સાકાર કરવામાં ગુજરાત ક્યાંય પાછી પાની નહીં કરે. પુનઃ એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મહામહિમના ચરણોમાં ફરી એકવાર વંદન કરીને ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત.